તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગ. એટલે સવારે ઉઠી પડ્યા છે ને સ્વાગત તમારું બધાનું નવા બ્લોગમાં. આજે જે ઉઠવા મોડું થઈ ગયું છે ને બહાર બહુ તડકો પડી ગયો છે. બતાવું તમને. હા જોવાનું અંદર બધા રૂમમાં આજે ઉઠી પડેલા છે. ચાય મેં પી આવ્યો સવારે ને બધા લખવા માંડેલા છે. મેં જોવા કરે લખું એમ તમે રીલ ચાલુ છે બેકગ્રાઉન્ડમાં તમને સંભળાય. એ તો આપણે હવે જોઈએ. હવે બ્લોગનો ટાઈમ ચેન્જ કરવાનો છે. સવારે એટલે સાંજે મૂકતો તો 8 વાગે, તો સવારે 8-9 વાગે બ્લોગ આવી જાય. તો સવારના સાંજે જોઈને તો કોઈ જોઈ જેવું નહીં મૂકે તો, એટલે સાંજે મજા નહીં આવે. તો સવારે આવે બ્લોગ. આપણે ફ્રેશ થઈને પછી ખાઈ વાઈને પછી મળીએ. આપણે આવી ગયા પાછા રૂમમાં ફ્રેશ થઈને કમ્પ્લીટ. તો જ કરીને ખાવા જવાના છે. હવે ટાઈમ છે થોડોક, તો લખવા બેસી રહેલા છે. બતાવો તમને લખવા બેસી રહેલા છે. બીજા બી છે તો બીજા લખ્યા કરતા ઉપરના બે લખ્યા કરતા છે અમુક. તે આવ્યા નહીં નીચે, ખબર નહીં કાંઈ થયેલું છે તે. હવે ખાવા જાય પછી મળજો તમને પાછા રૂમમાં. ખાઈને ને હવે મસ્ત બહેન લખવાના છે. આવ્યો બધા ખાઈને આવી લાગ્યા છે. એટલે કાંઈ બોલે નહીં એ લોકો તો, એટલે મારે જ બોલવાનું. એટલે હવે આપણે લખીએ ને આજે શનિવાર છે એટલે કોલેજમાં તો રજા. 2 દિવસની રજા રહી, શનિવારે ને રવિવારે. એટલે આજે બપોર બાજુ એટલે સાંજ બાજુ ફરવા મરવા નીકળીએ તો બહારનું વાતાવરણ ને બહાર કેવું છે તો તમને બતાવી પાડું. એટલે હમણાં તો નહીં, હમણાં એક લખી પાડીએ કેમ કે લખવાનું બહુ થઈ ગયું છે. એટલે લખીએ, બધા લખતા જ છે. આ લખ્યા કરતા છે બાજુ મારા ચોપડા. બ્રિજેશભાઈ બી લખવા બેસવાનો છે. લખ્યા ને પછી બાર મળીએ ને તો કઈ વાત હોય તો પછી વાત તો ચાલુ જ રહે ને એમ. હવે માણસ બહાર જઈને વાત કરીએ. ચાલો ગાઈસ આવી ગયા છે બહારની સાઈડ. આ જોઈ શકો છો તમે ઉપર ટોલો ને એવું ચાલે છે, ક્રેન ને એવી. ને બહાર આવી ગયા છે. હવે સૂર્યાસ્ત થવાનો છે. આ બધા આવી ગયા છે અહીંયા. આ જો તમે ખાલી આ જીસુ નીકળી પડવાનું છે બ્રિજ પરથી. આવી ગયા નહીં પણ નિહો નીકળી પડે. મેં તો કહેવા પડતું કહી મૂકું, તો ખાલી કહેવાનો જ ખેલ છે. એટલે આજે આખો દિવસ લોક કરી પાડ્યું તો બહાર નીકળાવી નહીં. બહુ લખી પાડ્યું છે તો બાકી જ બહુ છે. હા સાંજે બી લખવા જ પડે. એનો બ્લોગ સવારે 8 વાગે આવે. હવે સાંજે બ્લોગ નહીં આવે, ટાઈમિંગ બદલાઈ ગયો છે હવે. કેમ કે સાંજે કોઈ જોઈને કાંઈ નહીં, એટલે મજા નહીં આવે સાંજે મૂકવાની. એટલે સાંજે આરામથી એડિટ કરીને સવારે બ્લોગ આવી જાય. હવે જુઓ ઓકાથી હોસ્ટેલ વાળો બી 1 જણ આવતો છે. બભારી માણસ છે. જો પસાડી તો ધાવ્યા કરતા છો રૂમ વાળા. આજે અમારો રૂમ નંબર 106 છે હોસ્ટેલમાં. એ આખો 106 બહાર નીકળી આવ્યું. ખાલી બ્લોગમાં આવે સારું. 106 આખો બહાર નીકળી આવ્યો. આજે જાડીઓ ઉધરાય કરે, ખાલી બ્લોગમાં જ આવે. ચાલો છે પટરી બાજુ રીલ બનાવે તો આજે ઇન્સ્ટાગ્રામ પર રીલ બી આવી જાય. તો બધા ફોલો કરો ને સપોર્ટ કરો ઇન્સ્ટા પર બી. તો 1K પિન થયેલા છે. 1K કલાકો ફટાફટ જેટલા જોઈએ એટલા બધા જાઓ ને ફોલો કરો. હવે આપણે જાય પટરી બાજુ. શું બતાવું તમને, તમે જુઓ આ બાજુ થયા આ નીકળી પડવાનું. કાંઈ જાણે કાંઈ કરતા છે તે બહુ ભારે. અમે તો જેમ તેમ જેવા આવ્યા. આયોજન રસ્તો આટલો જ રસ્તો ને જેમ તેમ જેવા આવ્યા. નીકળી પડ્યું તો અમારે તો પેઢીઓ વેખરાઈ જાય ને બધો લફડ ફફડ થઈ જાય. બહુ ખરાબ. એટલે બીને જ રહેવા પડે. આ જો બંગલો જોવો ને ખાલી તમે, બહુ ભારે. તમને દેખાતો બી નહીં હોય પણ આ બંગલો છે અહીંયા. અહીં કોઈ રહી નહીં. હા જો ગરમ પાણીનો ફુવારો. શિયાળામાં ગરમ પાણી નીકળે, ઉનાળામાંથી બરફ નીકળે. ચોમાસામાં ખબર નહીં કાંઈ નીકળે. ચોમાસામાં નહીં જોયું એને. ખાલી કૂદ્યા હતા અમે. એ
બરાબર. તો રાજેશ લખવાનું બહુ બાકી છે ને સાંજે ખબર નહીં વ્લોગ બને કે નહીં બને તે, એટલે સાંજે જોઈએ. બનાય થોડો ખંડ બનાવી પાડું બ્લોગ, પણ હમણાં રીલ બનાવી પાડીએ. તમે જુઓ પછી રીલ આવે એટલે. રીલ બની ગઈ જાના હોસ્ટેલ બાજુ. હવે તો બેસી રહેલો છે ભાઈ, આવતો છે બીજા. હવે પટરી પર આલો તો રીલ બનાવવા સારું. સાંજે આવી જાય ઇન્સ્ટાગ્રામ પર રીલ. તો બધા બ્લોગના નીચે કેપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક હશે, તેના પર દાબીને ડાયરેક્ટ ઇન્સ્ટામાં રીલમાં જે લખજો ને સપોર્ટ કરો, શેર કરો ને હા એટલા માણસને દોસ્તારને મોકલો બધાને ને 1K કરાવી લાખો ઇન્સ્ટાગ્રામ પર. સારું છે જોઈને ચાલવા પડે. એકરી બેકરી પડ્યા હતા ઓળે જે ટ્રેન ગઈ છે તેના સાથે શાહરુખ ખાન વાળો મજબૂત પોઝ આપીને બનાવ્યો છે રીલ, એટલે તે બી રીલ આવી જાય. આટલા જણા આલા ખાલી ફરવા, 2 માણસનું કામ હતું, અમથા જ આટલા આવીને બેસી રહેલા. આ જો સૂર્યાસ્ત, મહેસાણાનો સૂર્યાસ્ત, ઇંગ્લિશમાં કહેતો સનસેટ. બીજું તો કઈ બતાવું તમને, તો કાલે પાછા આવશે રીલ બનાવવા. આજે જરા કપડા મજા નહીં આવી, કપડા જે મજબૂત થઈ રહ્યા હતા ને તો 2-3 રીલ બનાવી પાટે. એટલે જોયો હવે કાલે 2 રીલ બનાવીએ. હવે જાય હોસ્ટેલ બાજુ ને મળીએ અરે ખાંજે. યસ આવી ગયા છે રૂમમાં બહાર ફરીને. હવે થોડીક વાર એમ પ્રાર્થના ચાલુ થવાની છે, તો પ્રાર્થના જાય ને પછી બીજું કાંઈ બતાવવા જેવું નહીં મળે. બ્લોગને જ એન્ડ કરીએ. તમે ડ્રેગન બોય બ્લોગ્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને તમારા દોસ્તારો સુધી મોકલો કે તેમાં બી મારો બ્લોગ જોઈ ને આગળ વધારો ચેનલ ને રીલ બનાવી છે ઇન્સ્ટાગ્રામ પર આવી જાય. એમ તો આ બ્લોગ સવારે અપલોડ થાય તો સાંજે રીલ આવી ગયેલી રહે. તો જોવો કેપ્શનમાં ને જાઓ ને ઇન્સ્ટાગ્રામ પર બી સપોર્ટ કરો, 1K કરેલા હો. તો બ્લોગને એન્ડ કરીએ, કાલે મળું, બાય.